જય માતાજી। ઘણીવાર આપણી સાથે એવું બને છે કે કોઈ બાધા અને માનતા રાખીને આપણે ભૂલી જઈએ છીએ અને પછી અચાનકથી જ જીવનમાં તકલીફો આવવા લાગે છે। તો આ બાધા અને માનતાને પૂર્ણ કરવા માટે શું કરવું જોઈએ જેનાથી આપણી લીધેલી બાધા કે માનતા પૂર્ણ થઈ શકે? તો ચાલો જાણીએ। એ પહેલાં કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। જો તમે લીધેલી બાધા કે માનતા ભૂલી ગયા હોય અથવા તમને યાદ ના હોય અને સતત મનની અંદર એવું લાગી રહ્યું હોય કે આ બાધા અને માનતાના કારણે જ તકલીફો છે, તો તેને કઈ રીતે પૂર્ણ કરવી? તો તેના માટે એક શ્રીફળ લેવાનું છે અને લાલ રંગના મોલીથી એટલે કે નાળાછડીથી બાંધીને આ મંત્ર 11 વાર બોલવો। મંત્ર છે ઓમ સર્વ બાધા મુક્ત કુરુ કુરુ સ્વાહા। આ મંત્ર બોલીને માતાજીને પ્રાર્થના કરો કે અમારાથી થયેલી ભૂલના પ્રાયશ્ચિત માટે અમને માફ કરો અને અમારી કોઈ પણ બાધા કે માનતા હોય તો તેને પૂર્ણ કરો। આવું બોલીને એ શ્રીફળને માતાજીના ચરણોમાં અર્પણ કરી દો। જય માતાજી।